જન્નતુલ મોમિનીનમાં આજના દિન આપનો ખુશ આમદીદ છે کہ اللہ تعالیٰ نے ہم نے ہر چیز واسطے مخصوص کیا ہے. سیدنا موجد الدین صاحب نے 33واں داعی مطلق نے આ ખરીદેલી જગા કે જેને 300 ને કરીબ સાલ થયા ને એનો દસ્તાવેજ આ જગાનો ખજાનામાં મોજૂદ છે. દાવતમાં કોટનના કપડા પર લોકો લખતા હતા જૂની જબાનમાં, નીચે દસ્તખત છે, નીચે સિક્કાઓ છે. એ કેટલી જગા હતી, શું હતું શું નહીં. હિન્દુસ્તાન આઝાદ થયું ને ટ્રસ્ટની મિલકતો જે હતી એ અલગ અલગ એ લોકો એ જમાનામાં હતા એના નામ પર ટ્રાન્સફર થઈ. તો આ બધી ચીજ પછી જમાત પ્રોપર્ટીઝની અંદર ચાલી ગઈ. પણ અસલ જે એના માલિક છે સૈયદ બદરુદ્દીન સાહેબ તો ખુદ દાઈ તમામ મિલકતોના માલિક, એમાં કોઈ બીજું ના હોય. દાઈ જ માલિક. ગુસ્તાને બદરીની વાત કરો કે બધી મસ્જિદોની વાત કરો કે આની જગાની વાત કરો, પછી આ તો ગવર્મેન્ટ આવું એને લો સાબિત કીધું. હાસિલે કરામ એ છે કે આ પ્રોગ્રામ પહેલો નથી, તીસરી વાર ટ્રી પ્લાન્ટેશન વાસ્તે મેં આવું છું. હમણાં પહેલા આજથી 12-13 વર્ષ પહેલા ટ્રી પ્લાન્ટેશન કીધેલું. તે વખત આ પાણીનો ઝરિયો હતો, કૂવો. એ તો હમણાં 1.5-2 વર્ષ થયા બરાબર. ને એમાંથી ખાસી મહેનત, બહુ એમાં મશક્કત થઈ. પણ આજે તમે એનો નતીજો જોઈ રહ્યા છો. એ કબ્રસ્તાનની અંદર હરેક કોણાની અંદર આજે પાણી મળી છે. એના સબબ જ આપણે આ હિંમત કરીએ છીએ. નહીં તો यहाँ જે ભાઈઓ છે ને જે આ બધી ચીજ જાણે જ વર્ષોથી, એને પૂછો આપ કે ટ્રી પ્લાન્ટેશન કીધા બાદ એ પ્લાન્ટ્સનો શું હાલ થાય બરાબર છે. એને છોડી દેવામાં આવે છે, આમને આમ ખતમ થઈ જાય છે. આપ જાણો કે ગરમી કેવી પડે છે. અરે અમને ત્યાં અહીંયા વરસાદ નથી તો બપોરે આપ 105માં નીકળો શદીદમાં શદીદ, તો કેમ રહી શકે? ચીજ ના રહી શકે ત્યાં સુધી એને પાછળ કોઈ હોય ના, બરાબર એને પાણી ના મિલે, માવજત ના થાય ત્યાં સુધી ના રહી શકે. તો 12-13 વર્ષ પહેલા પહેલું ટ્રી પ્લાન્ટેશન થયું. 1 વર્ષ પહેલા અહીંયા જેટલા ટ્રી ગાર્ડ જોઉં એમાં બીજી વખત પ્લાન્ટેશન થયું ને એમ સમજો એ 70% કામયાબ છે. કેમ કે ત્યાં જ એ નાખવામાં આવા જ્યાં વોટર ટેપ્સ છે, એ તરત પેલું પાણી ત્યાં પડી શકે ને નાખી શકાય. જે વખત 13 વર્ષ પહેલા આ ચીજ થઈ ગયા તો મેં એક જ સવાલ કીધેલો. આ મસ્જિદ હતી, જૂની બી હતી, પછી નવી બી હતી. હા, ચોથી વખત આમ જ છે, ચોથી વખત. તો તે વાર મેં એ જ સવાલ કીધેલો કે આ તમે ટ્રી પ્લાન્ટેશન કરીને તો જાઓ, પછી કોણ જોશે એને? તમે તો છોડીને ચાલે ગયા એને, દેખરેખ કોણ રાખશે? બરાબર. રોજ માલી આવવો જોઈએ, રોજ એને પાછળ દેખરેખ જોઈએ. તો એ બધી ચીજ ના થઈ ને આખો પ્રોજેક્ટ ખતમ થઈ ગયો. આ તો જન્નતુલ મોમિનીનની વાત છે, કબ્રસ્તાનની વાત છે. તમે ગુસ્તાને બદરીની જિકર કરો તો એક જમાનામાં ગાર્ડન હતું ત્યાં. આપ જો જહેન હોય આપનું તો ત્યાં મોટા મોટા આસોપાલવના ઝાડ થયેલા દરમિયાનમાં 2 રોજાને વીચમાં, પછી 9 રોજો કરો ને એ ઝાડ બી નીકાળી દેવામાં આવ્યા. ને હમણાં ફક્ત તુલસી છે, એન્ટ્રન્સમાં તમે દાખલ થાવ તો એક નાની જગા છે, તુલસી છે. મગર અંજુમને ખુદાની ફખરી એના માટે જે બધું થયેલું બરાબર છે, 50-60 કુંડા હતા, બધી ચીજો નાખવામાં આવેલી. એક અજબ નજારો હતો ગુસ્સાને બદરીનો. ધીમે 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 કોઈ રૂમ એને માવજત કરના, પછી એ ખતમ થયું. જિકર કરું મેં નૂરાની મસ્જિદની. આપ જે નાના દરવાજા વિશે જમાતખાનામાં દાખલ થાવ ને જે મસ્જિદની બારીઓ છે
ત્યાં તરત ઉપર ચડતા એક કોનો હતો, ગાર્ડન હતું, ત્યાં વિજ્ઞાનના પ્લાન્ટ્સ, આસોપાલવના પ્લાન્ટ્સ, આપણે મેગીની બાઉન્ડ્રી, આ બધું હતું. સ્ટાર્ટિંગમાં જોશ હતો આવા બધા, પણ ધીમે 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 કરીને, કેમ કે એ પ્લાન્ટ્સ લાવનાર બી મેં જ હતું, મને ખબર છે કે શું થયેલું. ગાર્ડન બી ખતમ થઈ ગયું, પ્લાન્ટ્સ બી ખતમ થઈ ગયા. અમુક વખત સુધી એ જગા રહી, પછી પોટાશિયમ પાથરી દેવામાં આવ્યા. મઝારી યુસુફીને બહાર ઇબ્તિદાની અંદર 7 થી 8 કુંડા મૂકવામાં આવેલા. કોણાની અંદર એક જગા છે જ્યાં લોકો કુરાન કરીમમાં મૂકી જાય, પ્લાસ્ટિકની થેલીઓ નાખી જાય, બધું કરી જાય. ત્યાં 3 વખત જુઈ નાખનાર મેં છે પોતે, પણ મેં તો 24 કલાક તો નથી રહી શકતો ને. કાં કોણ શું કરી જાય ખબર ના પડે. આ એવી બધી પબ્લિક પ્રોપર્ટીઝની અંદર તો 24 કલાક વોચમેનની જરૂરત હોવી જોઈએ, તાકી કોઈ રેર એલિમેન્ટ અંદર ના આવે ને દેખરેખ થાય બરાબર બધી ચીજની. પણ આપણે ત્યાં વર્ષોથી આદત નથી વોચમેનની. તમે બીજે બધે જો હરેક પબ્લિક પ્લેસ પર 24 hours સિક્યુરિટી હોય, તો કોઈ આમસી આમ ના થાય. બરાબર છે. તો ખેર એ બધું ગુજરી ચૂકું. મેં આ એક્ઝામ્પલ શું કામ આપું કે આપણે અંદાજો આવે કે મેં કઈ જેમ નવેલી દુલ્હન હોય ને, એને ઘરની કઈ જ ખબર નથી હોતી. બરાબર છે. આપણે એવા નથી, તજુર્બો છે આપણે. દારુસલામ પર ગાર્ડનિંગની અંદર તકરીબન 20 સાલ મને તજુર્બો છે. એ પહેલા તો હતો જ. જે વખત બી મેં કોઈ દરખ્તને જોઉં તો અજીબ મને ફિલિંગ થતી હતી. ઝેનિથ સ્કૂલમાં અમે જે વખત રિસેસમાં રમવા ઉતરીએ નીચે, તો ત્યાં ગુલમોહરના ઝાડ હતા ડબલ રોડ સાઈડ પર, એક લાઈન સર ઘટાદાર. તો મેં જયારે ઝાડની નીચે જાઉં ને ત્યાં છે ને એક્સરસાઇઝ થાય, પીટીનો પીરિયડ હોય ને એક્સરસાઇઝ થાય. તો પહેલા से અજીબો ગરીબ એક अपने કશિશ હતી કે આમ જ ઊભું જ ના, આને કોઈ જોઈ જ ના, આને કોઈ દેખરેખ નથી, બસ આમ જ ઉભેલું છે ને અમને સાયો આપે છે. બધા લોકો, તમે ટ્રાફિક સિગ્નલ પર જાઓ, તમે લોકો શું ઢૂંઢશે પહેલા? એ જોશે કે બહુ લંબુ ચાલશે તો ઝાડ ઢૂંઢશે, જરા જઈને તો ઊભા થઈ જઈએ, પછી જઈને આગળ. તો એ જ લોકો ઝાડને કાપનારો, જે લોકો ઝાડનો સાયો ઢૂંઢતા હોય છે ગરમીમાં. તો આપણે જે ખિદમત કરીએ છીએ એ એક ટાઈમની નથી. આપણે ન સમજો કે એક વખત આવવાને ચાલે ગયા. આ મોહિમ છે ને જારી રાખવાની છે. આપણું ગ્રુપ છે. મારા અંદાજા મુજબ વડોદરામાં લોકલ 70 મેમ્બરો છે. બીજા તો આઉટ સ્ટેશનના છે, અલગ અલગ સિટીઝના છે, જે ના આવી શકે અહીંયા. પણ લોકલ આ બધા છે ને. કોર કમિટી જે બેસેલી છે એમાં બધા ભાઈઓ છે જે મારા નજીક બેસેલા છે. એની સિવાય બધાને ખબર તો હતી ને કે આજે આ છે ને આપણે વાવવાનું છે. બરાબર છે. કોઈ કોઈને ખર્ચો કરવાનો નથી. આ બધું થયેલું છે એ અલગ અલગ વસીલાથી થયેલું છે ને. જો અગર આપણે કહીએ કે તમને આમાં નકદ આપવાના છે, નકદ ખર્ચ કરવાનું છે, બરાબર છે, તો શું હાલ થાય? આમને આમ ખાલી ઇન્વિટેશન આપું છું, આપ આવો, ખબર કેમ પડે એકબીજા મેમ્બરને કે કોણ છે આની અંદર. રૂબરૂ પર્સનલી તો ઇન્ટરેક્શન થવું જોઈએ ને. આ જગા ને આ ખૂબસૂરત નજારા સિવાય બીજી કઈ જગ્યાએ આપણે જમા થઈ શકીએ? કોઈ જમાખાનામાં તો જમા ના થઈ શકીએ. ખુલ્લી જગા છે ને. હમણાં બધા કાનૂન ગવર્મેન્ટના ઘણા સખત છે, બરાબર છે. કોઈ જમણના નથી કરી શકતા. તો બસ આ જ છે કે આપણી નિયત જ છે પ્લાન્ટેશન કરવાની, તો એના માટે હાથે જ આપણે જમા થવાનું. બીજા બધા બહાનાસર જમા નથી થવાનું. રસુલ્લા બાબાજી જે 3 ચીજ ફરમાવી ગયા કે કૂવો ખોદાવવો તો ચલો આપણે ખોદાવો. 300 વર્ષથી આ કૂવો પાડો છે. બદરુદ્દીન સાહેબના જમાનામાં હયાત હતો. યુસુફ નુરુદ્દીન સાહેબના જમાનામાં લોકો નાખતા થયા. 40 થી 50 ટ્રેક્ટર કચરો નીકળો અંદરથી. થરના થર એમાં બધા ફૂલોની ચાદર છે, જૂના બધા કુરાન કરીમના બધા એમાં પારાઓ છે, આ છે તે છે. તમે જુઓ
નાની નાની બોટલો છે, જો ઓઇલની બોટલો આપણા લોકો લાવતા હતા, પ્લાસ્ટિક છે, કાચ છે, આ છે, તે છે, પૈસા છે, જેવારે ખોદકામ થવું ને એક એક ચીજો નીકળી છે અંદર થી, ત્યાં સુધી કે ઝબીહતના હાડકા નીકળ્યા છે નીચે થી, હવે સાચવીને રાખેલી. ને જૂના ફખરુદ્દીન સાહેબના જમાનામાં જે ખોદવાનું હોય ને, ખોદવાનું કા એ બી નીચેથી નીકળેલા છે, સાચવેલા છે અમારી ઓફિસમાં પણ જૂના. તો ભાઈ ટેસ્ટ કરાવો કે આ કેટલા વર્ષ જૂનું, તો એમ કે 250 વર્ષ જૂનું કણું છે. તો સાબિત થયું કે એટલો જૂનો કૂવો છે. ખોદકામ થયું ના તમારી સામે જેનો કૂવો ખોદાવવો, જેની સવાદ તમે કહો કે સાહેબ એનો સવાદ કેટલો, તમે ના કહી શકો કે એનો સવાદ કેટલો છે. બે ઇમ્તિહાન. રસ્તાઓ નહોતા, તો આજે ભાઈ છે આ અંજુમને હિઝબે મોઈ હતી, તો એ અંજુમને એક બેડો ઉઠાવેલો, બરાબર છે, આ બધી ચીજ બરાબર કરવાનું, તો આપણે રસ્તાઓ છે એના ટાઈમમાં બનેલા છે, એની કંપનીના ટાઈમમાં બનેલા છે, તો આ રસ્તા બનાવવા લોકોને સહુલત કરી આપતી. ને છેલ્લા શું, ઝાડવા બધા તમે વાવશો 20 વર્ષ પછી લોકો સારો જશે. મેં મારા એક મેસેજમાં લખેલું કે બદરુદ્દીન સાહેબનો જમાનો એવો હતો ને કે પેલો કોનો લો તો તમે પાછળ આ જે ઈંટોની ઇમારત છે ને બરાબર પેલો કોનો, તો ત્યાં રસ્તો હતો, બદરુદ્દીન સાહેબની બંગલી હતી ત્યાં, જેને આપણે બંગલો કહીએ ને, હા, તો નાની બંગલી હતી. તો બદરુદ્દીન સાહેબને એટલો શોખ કે ખુદ બેસીને પોતે સિમેન્ટને એનું પેલું એવા તો ચૂનો હતો, સિમેન્ટનો એટલો યુઝ નહોતો, તો એ બનાવીને આખા ક્યારા બનાવેલા. 2 હોઝ હતા, મોટો હોઝ ને નાનો હોઝ. એ હોઝ બનાવીને પાણી નીકળે ને નીકમાં જાય તો નીક એ મુજબ બનાવેલી, એનો ફ્લો એ રીતે હતો પાણીનો કે બધે જઈને જ્યાં ઝાડ વાવવા હોય ને ત્યાં બધે જઈને પાણી પહોંચી જાય. એ જમાનામાં બદરુદ્દીન સાહેબનું ઝાહીન ડ્રીપ ઇરિગેશન કરવાનું. હમણાં તો ટોટીઓ છે, તમે નળ ચાલુ કરો એટલે ટોટીઓ છે ડ્રીપ થાય. બદરુદ્દીન સાહેબે બનાવેલું આખું ગાર્ડન પેલી સાઈડ પર, એમાં બધી તરહના ફ્રૂટ્સના ઝાડ હતા. ને જે અંજુમન એ જમાનામાં કામ કરતી હતી, તો બદરુદ્દીન સાહેબના કહેવાથી આખા કબ્રસ્તાનમાં ફ્રૂટ્સ જ ફ્રૂટ્સ હતા. એમાં આમલા છે, પછી રાયમ છે, પછી કાશી ચાલા કે આપણે બોર છે, એ બીજી બધી ગોરાસ આંબલી છે, જાંબુ છે, આંબલી છે, ઊંચા ઝાડ, 60-70 વર્ષ જૂના થઈ ગયેલા ઝાડ. ને આપણા લોકો એ મોસમમાં ખાવા આવતા હતા. ચલો કબ્રસ્તાનમાં આંબલી ખાવા જઈએ, ચલો કબ્રસ્તાનમાં જાંબુ ખાવા જઈએ. તો એ જમાનો કેમ ના આવી શકે? આપણે કઈ મોટો કે પેલું નથી કરવાનું, એમાં કઈ મહેનત નથી. પાણી છે બધે, હવે ફક્ત ખાલી આવીને જોવાનું છે કે પ્લાન્ટ જીવે જ કે નહીં, પ્લાન્ટની આસપાસ શું છે શું નહીં. ને આ ભાઈ એવા મળ્યા ને આ બોલતા હતા, એટલે મને કીધું કે સાહેબ હવે મને પાણીની તકલીફ નથી, પણ શું છે કે જેવા રીતે આપણા મેમ્બરોને પછી કોઈ કબ્રસ્તાન આવે તો એને ફક્ત પૂછે જ નહીં કે ભાઈ કંઈ કામ છે, શું છે શું નહીં, બરાબર, તો એની હિંમત વધે, એ ત્યાં જ રહે છે ને એ જાણે જ કે આ બધી ચીજની અહેમિયત કેટલી છે. ત્યાં જે બેન બેસા છે મારા સામે એના મુજાવે છે, તો એને જેટલી કોશિશ કરી જ ને આ બધી ચીજ ઉગાવવાની, પણ શું છે કે એમ કે સાહેબને અમુક વખત મજબૂર છે, નથી કરી શકતા, એની તબિયત સી હવે તકલીફ આવી ગઈ ને આ ભાઈ ડૉક્ટર છે, બીજું કોઈ છે નહીં, તો આ બધું કરી કોણ? તો હવે આપણી આ કેવી ઊભી થઈ છે, આપ લોકો બધા છે, તો મેં આપણે એ જ કહું છું કે આ તો આપણે વાવી દઈશું આજે, પણ એને પછી આ ભાઈ તો છે જ દેખે છે આપણા, પણ જેવા રીતે આપણે અહીંયા આવીએ એ આપણા ઘરવાળા અહીંયા આવે તો નાની ચીજની જ્યાં આપણે આ વાવવું હોય તો જો એની થોડી બી દેખરેખ આપણે રાખીશું તો આપણો મકસદ છે ને બરાબર છે, આપણો મકસદ બરાબર પૂરો થશે. ને આપણે આ મુહિમ શરૂ કીધી ઇન્શાઅલ્લાહ. આ તો બહુ શોર્ટ ટર્મ પ્રોગ્રામ હતો, આ કેમ સમજો તમે જે જમા થયા 2-3 મેમ્બરોના જમા થયા શોર્ટ ટર્મ હતો, યાની કે આપણે એક ચીજ એવી કરવાની હતી કે ગ્રુપને દરમિયાન આ જે આપણો મકસદ છે જાહેર થાય ને આપણે એક સ્ટેપ આગળ વધીએ, બસ એ આપણો મકસદ હતો. હવે આ ચીજ છે તો આગળ દિવાળે આ બધી ઇન્ફેક્શનની ચીજ થોડી ડાઉન થાય ને ખોફ દૂર થાય થોડો ને આપણે પાછળ મિલી શકીએ, મજમૂન તોડસી મિલી શકીએ, તો આપણે બીજો પ્રોગ્રામ કયો આપી શકાય એ આપ લોકોને મશવરો કરીને આપણે સાથે મળીને આ બધી ચીજ કરવાની છે. એક જણનું કામ નથી આ,
ટીમ વર્ક છે, એક જણનું કામ છે. આપના જહેનમાં શું હોય, મારા જહેનમાં શું હોય, ઇત્તફાક આ જાય એ હિસાબે આપણે કામ કરીએ. હા, હવે આપ જે મને કહેવા માંગતા હો તો આપ મને કહી શકો છો. જો હમણાં જે કોર કમિટી છે ને, મેં આપને કહી દઉં, એક અલી ઇમરાનભાઈ છે, એઝારભાઈ છે, મુર્તઝાભાઈ છે, પછી નઈમભાઈ બેસેલા છે, આપ એઝાર છે, પછી કોણ હતું? હા, આપણે આ ઝરીવાલા શું નામ આપણું? મશકૂર અલી છે. કોણ બીજું છે? કોણ બીજું નથી? કુમેલ છે. 8 જણા છે. હા, એ આઉટ ઓફ સ્ટેશન છે કે यहाँ છે? એ ઝુલ્ફકારભાઈ બી છે કંજરીવાલા. તો અમને ટેન્ટેટિવ ગ્રુપ બનેલું છે. વાત સાંભળો, મેં આ ચીજ ગ્રુપમાં બી મૂકીશ. અગર બીજાને શોખ હોય તો એ બી આવી શકે. ને આપણે એમ કરીશું કે રોટેશન હોય, જાણે કે આ કાફલો હવે ક્યાં સુધી જાય, આની મંજિલ ક્યાં સુધી જાય છે આપને બી ખબર નથી ને મને બી ખબર નથી કે આ કારમાં ક્યાં સુધી જશે. પણ જો કારમાં લંબો ચાલો ને આપની મંજિલ તય કરતા કરતા આપણે આગળ વધા, તો મેં એમ કરીશ કે હમણાં જે 8 જણા છે, 9 જણા છે, તો એમાંથી 2 રિટેન રહે, 6 જણા સાઇન થઈ જાય ને બીજા 6 ફ્રેશ મેમ્બર્સ એની અંદર સામેલ થાય. પાછા એની અંદરથી 2 રિટેન રહે, પાછા 6 મેમ્બર. તો શું છે કે એમ ના થાય કે એકની એક ચીજ આવા કરે, બીજાને બી મોકો મળે, બીજાનો બી આની અંદર શું કહેવાય, આમ એને તાજગી થાય કે ભાઈ હવે મને બી મેમ્બર બનવું ને મને બી આ ચીજની અંદર સામેલ થવું. બરાબર છે? તમે શું કહેવાય? હા, બિલકુલ. અને એ ચીજ ચોખ્ખી કરું કે આ ભાઈ જે કહે છે, જેટલા મારા કોન્ટેક્ટમાં બીજા ગ્રુપના લોકો છે, એમ સમજો કે મેઇન ગ્રુપ છે વડોદરા નેચર ક્લબ, એમાં તકરીબન 350 થી 400 લોકો છે. લોકલ બહારના લોકોની વાત કરીએ, અગર જે બહાર ગયા એક જમાનામાં હતા આ ગ્રુપના મેમ્બર, તો એ લોકો તકરીબન 800 તક ગ્રુપનું છે. એમાં અક્ષર કરીને મહારાષ્ટ્રીયન છે, ગુજરાતી ઓછા છે, મહારાષ્ટ્રીયન લોકો છે, જેને ખટ છે બધી કામની અંદર, એટલે મહેનતુ લોકો છે. તો એ ગ્રુપમાં બી મેં આ ચીજ કીધેલી છે. તો એ લોકો તો એટલા એક્સાઇટેડ થયેલા, એટલા ખુશ થયેલા કે સાહેબ હમણાં આ બધું કોરોનાનું છે, આપ જેવાને બી અમારા મેમ્બર્સને બોલાવશો એક્સપર્ટ ઓપિનિયન વાસ્તે, કે આપને કોઈ ચીજનું ડિસ્કશન કરવું છે કે કોઈ બી નવી માહિતી આપના મેમ્બર્સને આપવી છે ને એક્સક્લુઝિવ એવો કોઈ આપણે વર્કશોપ રાખવો છે કોઈ મેટર સર, કોઈ ટોપિક સર, તો એમ કે અમે આવવા તૈયાર છે. એ આપ ફિકર ના કરો, 1 કલાક અમે આપણા ગ્રુપ પાસે આપીશું. આપ વેન્યુ અમને કહેજો, ટાઈમ કહેજો ને કયો ટોપિક પર અમને આપને પ્રેઝન્ટેશન આપવાનું છે અને શું ડિસ્કસ કરવાનું છે એ અમને કહેજો, અમે આવીશું. આ કહી રહ્યા છે લોકો મને, પણ જ્યાં સુધી આપણે પાકા ના થઈએ ને ત્યાં સુધી એ લોકોને હમણાં જાણે કે મેં બોલાવું કોઈ મોટા ને એને અંદર છે, બરાબર છે ને, મેં એને કહું ભાઈ મારા તો 70-80 જણા આવવાના છે, એ બધા મેમ્બરો છે, મેં હજુ એટલા છે, તો એમ ના થવું જોઈએ. શિરકત ફૂલ જોઈએ. ભલે બેસી રહો તમે, ભલે કંઈ કરો ના, પણ તમે ફિઝિકલ તમે હાજરી તો આપો કે તમે છો. ભલે ચાલે જો અડધા કલાક પછી મેં નથી તમને રોકવાનો 2 કલાક થઈ ગયા, પણ હાજરી કે ભાઈ મેમ્બર હોવાના સબબ મેં ગયો હતા, એ બહુ જરૂરી. હવે આપણે કહો છો આપણે ભાઈ નઈમભાઈ, ભાઈ એઝાર અલી, મશકૂર અલી, અબ્બાસભાઈ બોલો. જો આ અબ્બાસભાઈનું મેં ઇન્ટ્રો આપું. આ અબ્બાસભાઈ જે છે ભરૂચ વાળા, તમને શાયદ એનો ચહેરો નથી દેખાતો બરાબર,